સૌરાષ્ટ્રની સુપ્રસિદ્ધ સત્તાધાર જગ્યાના વિવાદ છેલ્લા કેટલાક દિવસોથી ચરમસીમાએ પહોંચી રહ્યો છે। જગ્યાના મહંત અને જગ્યા મુદ્દે કેટલાક લોકોએ આક્ષેપો કરતા સત્તાધાર ધાર્મિક સંસ્થા જગ્યા વિવાદમાં આવતા ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે। આ વિવાદ રાજ્ય સરકાર સુધી પહોંચ્યો છે। કેટલાક ગંભીર આક્ષેપો પણ કરવામાં આવ્યા છે। ત્યારે સત્તાધાર જગ્યાના સેવકો સમર્થકોની સત્તાધારના સમર્થનમાં પ્રતિક્રિયા આવ્યા બાદ સાધુ સંતોમાં અમરેલી જિલ્લામાંથી પ્રથમ પ્રતિક્રિયા સામે આવી છે। સાવરકુંડલા હાથસણી રોડ પર આવેલા માનવ મંદિર આશ્રમના મહંત ભક્તિરામ બાપુએ સત્તાધાર જગ્યાના સમર્થનમાં પહેલી પ્રતિક્રિયા આપી વિવાદ શાંત પાડવા માટેનો પ્રયાસ હાથ ધર્યો છે। સત્તાધાર વિશે શું કહ્યું હતું ભક્તિરામ બાપુએ? માનવ મંદિરના મહંત ભક્તિરામ બાપુએ મીડિયાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું, અત્યારે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે તે ખૂબ જ પીડાજનક છે। સત્તાધાર એટલે આપણી શ્રદ્ધાનું કેન્દ્ર, પૌરાણિક જગ્યા, સિદ્ધ જગ્યા છે। તેના માટે વગર વિચારે, પ્રૂફ વગર કંઈ પણ બોલવું કે કાંઈ વાત કરવી વ્યાજબી નથી। સનાતન ધર્મને નુકસાન થઈ રહ્યું છે। આ બાબતે એટલું જ કહેવું છે કે જેની પાસે કોઈને વાંધો હોય, કોઈ પ્રૂફ હોય તો તેને પર્સનલી સમજી લેવું જોઈએ। સત્તાધાર વિશે કંઈ પણ બોલવું તે આપણા સનાતની ધર્મ માટે વ્યાજબી નથી તેવું ભક્તિરામ બાપુનું કહેવું છે। જો કોઈ પર્સનલ વાંધો હોય તો પર્સનલ કોઈ પણ પ્રૂફ હોય તો તેને પર્સનલી રીતે મળી લેવું જોઈએ। આ રીતે જગ્યાને સરેઆમ બદનામ કરવી તે સનાતન ધર્મને નુકસાનકારક છે। એટલે મહેરબાની કરીને સત્તાધાર વિરુદ્ધ જે સોશિયલ મીડિયામાં મન ફાવે તેમ વાત કરી રહ્યા છો તે બંધ કરજો। અને હું આપને પ્રાર્થના કરી રહ્યો છું કે જો પ્રૂફ હોય તો પર્સનલી સમજી લો, બાકી ધર્મને અને ધર્મ સ્થાનને આ રીતે નુકસાન કરશો તો આપણા સનાતન ધર્મને નુકસાન થશે તેવું માનવ મંદિરના મહંતનું એક વિવાદમાં નિવેદન સામે આવ્યું છે। સાવરકુંડલા માનવ મંદિરથી ભક્તિ બાપુ, સત્ય સનાતન ધર્મ કી જય। અત્યારે સોશિયલ મીડિયામાં જે સત્તાધાર માટે વાયરલ બહુ થઈ રહ્યું છે એ ખૂબ જ પીડાજનક છે। સત્તાધાર એટલે આપણી શ્રદ્ધાનું કેન્દ્ર, પૌરાણિક જગ્યા અને સિદ્ધ જગ્યા છે। એના માટે વગર વિચાર્યું, પ્રૂફ વગર કાંઈ બોલવું કે કંઈ વાતો કરવી એ વ્યાજબી નથી। સનાતન ધર્મને નુકસાન થઈ રહ્યું છે। આ બાબતે મારે એટલું જ આપને બધાને કહેવાનું છે કે જેની પાસે કંઈ વાંધો હોય કે પ્રૂફ હોય તો એણે પર્સનલી સમજી લેવું જોઈએ। સત્તાધાર માટે કંઈ બોલવું એ આપણા સનાતન ધર્મીઓ માટે વ્યાજબી છે નહીં। જો કાંઈ પોતાને પર્સનલ વાંધો હોય કે પર્સનલ પોતાની પાસે કાંઈ પ્રૂફ હોય તો એણે પર્સનલ રીતે મળી લેવું જોઈએ। પણ આવી રીતે જગ્યાને સારેઆમ બદનામ કરવી એ સનાતન ધર્મને નુકસાન છે। એટલે મહેરબાની કરી અને સત્તાધાર વિરુદ્ધ જે સોશિયલ મીડિયામાં બધાને મન ફાવે એમ વાતો કરી રહ્યા છો એ બંધ કરજો। હું આપને કરબદ્ધ પ્રાર્થના સાથે કહું છું કે જો પ્રૂફ હોય તો તમ તારે સમજી લો, બાકી તમે આવી રીતે ધર્મસ્થાનોને બદનામ કરશો તો આપણા સનાતન ધર્મને નુકસાન થશે। સંજય વાળા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।